કે આપણી પાસે છે રાઈટ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ ભાઈ અને દયાબેન, રાઈટ? જેઠાલાલ અને દયાબેન આ બે કપલ છે ને, બરાબર? જેઠાલાલ મેલ છે, દયાબેન ફિમેલ છે. તો મેલ હોય તો અહીંયા આપણે એને પોઝિટિવ છે અને ફિમેલ છે તો એ નેગેટિવ આયન છે એવું આપણે માનીએ, બરાબર? અહીંયા જે અય્યરભાઈ અને બબીતાબેન, બરાબર? તો અય્યરભાઈ મેલ છે તો પોઝિટિવ આયન અને બબીતાબેન નેગેટિવ આયન. હવે થશે શું, રાઈટ? એ બંનેના આયનની શું થશે? એક્સચેન્જ થશે. પણ પોઝિટિવ હોય એ જ નેગેટિવ હારે હોય, પોઝિટિવ હોય નહીં, રાઈટ? તો થશે શું કે આ જેઠાલાલ ભાઈ છે, બરાબર? એ દયાબેન જોડે ભેગા થઈ જાય, બરાબર? હા, માય મિસ્ટેક, રાઈટ? કે આ ભાઈ જેઠાલાલ ભાઈ છે એ બબીતાબેન જોડે જોઈન્ટ થઈ જાય એટલે થઈ ગયું ભાઈ જોડી થઈ ગઈ હવે જેઠાલાલ બબીતાની. તો અય્યરભાઈ રવા માંડ્યા, આઈએ યો માય ફોર્મ્યુલા ગોન રોંગ, રાઈટ? બબીતા ગોન, મેં ક્યાં કરું? તો દયાબેન આવ્યા એને શાંત રાખવા માટે ઉપાધિ કરમાં આપણે એકલા થઈ ગયા છીએ, ચાલો આપણે બે ભેગા રહીએ, બરાબર? તો સિસ્ટમ એવી થઈ ગઈ કે હવે દયાબેન ને અય્યરભાઈ, રાઈટ? આ બંનેની જોડી થઈ ગઈ અય્યરભાઈ અને દયાબેનની, રાઈટ? હવે જો જેઠાલાલ જે પોઝિટિવ, બબીતાબેન નેગેટિવ, અય્યરભાઈ પોઝિટિવ, દયાબેન નેગેટિવ. તો બંનેના આયનની શું થઈ? એક્સચેન્જ થઈ. તો જેના આયનની એક્સચેન્જ થાય એને કહેવાય ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. તો અહીંયા જોઈએ આપણે એક એક્ઝામ્પલ લઈ. અહીંયા સોડિયમ સલ્ફેટ, શું લઈ? સોડિયમ સલ્ફેટ. હવે એને છે એ કેવો છે? પ્લસ. SO4 કેવો છે? માઇનસ. અહીંયા BA કેવો છે? પ્લસ. Cl કેવો છે? માઇનસ. જો સોડિયમ સલ્ફેટ એક સોલ્યુશન છે જે કેવું છે? કલરલેસ છે, બરાબર? અહીંયા બેરિયમ ક્લોરાઇડ છે જે કેવું છે? કલરલેસ છે, એક સોલ્યુશન છે. બે સોલ્યુશનને તમે મિક્સઅપ કર્યું તો થશે શું કે અહીંયા જે સોડિયમ Na જે આયન જે છે એ અહીંયા ક્લોરીનના આયન જોડે બોન્ડિંગ બનાવશે, જોઈન થઈ જશે, બરાબર? એટલે શું બની ગયું? જો NaCl, Na આયન ક્લોરીનના આયન જોડે બોન્ડ બનાવ્યું એટલે NaCl. અહીંયા વધ્યું અહીંયા બેરિયમ અને અહીંયા સલ્ફેટ, ઈ બંને પણ એકબીજા જોડે બોન્ડ બનાવી લેશે તો શું બની જાય? BaSO4, બરાબર? માન લો કે આવી રીતે એક સોલ્યુશન હોય, રાઈટ? તો એની અંદર દેખાય ને બધાને, રાઈટ? તો જો આમાં હોય અહીંયા Na પ્લસ આવી રીતે એના આયન પ્રેઝન્ટ હોય, Na પ્લસ SO4 માઇનસ SO4 માઇનસ SO4 માઇનસ. એવી જ રીતે બીજા બીકરમાં Ba પ્લસ Cl માઇનસ, કેમ કે સોલ્યુશન હે ને, સોલ્યુશન હોય તો એની અંદર આયન પ્રેઝન્ટ હોય, જ્યાં સોલ્યુશન હોય ત્યાં આયન પ્રેઝન્ટ હોય. હવે બંનેને તમે મિક્સ કરાવો, રાઈટ? આની અંદર તમે Ba પ્લસ ને Cl માઇનસ વાળા નાખો, Ba પ્લસ ને Cl માઇનસ વાળા, તો થશે શું? જેટલા Na પ્લસ રહ્યા ને એ Cl આયરે કનેક્ટ થઈ જશે ને સોલ્યુશનમાં શું બની જાય? NaCl, સમજાણું? અને જેટલા Ba રહ્યા એ SO4 આરે કનેક્ટ થઈ જાય, BaSO4. સોડિયમ સલ્ફેટનું સોલ્યુશન લ્યો. શેનું લીધું આપણે? સોડિયમ સલ્ફેટ, Na2SO4, બરાબર? બીજું કયું સોલ્યુશન લીધું? બેરિયમ ક્લોરાઇડ. કેનું સોલ્યુશન લીધું? બેરિયમ ક્લોરાઇડ. બે ટેસ્ટ ટ્યુબમાં અહીંયા લઈને દેખાડ્યું હતું ને મેં, બંનેની અંદર આયન પ્રેઝન્ટ હોય. એકની અંદર Na પ્લસ ને SO4 માઇનસ, બીજાની અંદર Ba પ્લસ ને Cl માઇનસ. આ બે આયન પ્રેઝન્ટ હોય. માન લો કે તમે એવી બે ટેસ્ટ ટ્યુબ લ્યો ભાઈ, બે ટેસ્ટ ટ્યુબ લીધી. શું લીધી? બે ટેસ્ટ ટ્યુબ. એકની અંદર કેનું સોલ્યુશન લીધું? સોડિયમ સલ્ફેટ Na2SO4. બીજાની અંદર BaCl2 બેરિયમ ક્લોરાઇડ. હવે શું કર્યું? આ બંને ટેસ્ટ ટ્યુબને મિક્સ કરી. શું કરી? ટેસ્ટ ટ્યુબ વધી. હવે આની અંદર મિક્સચર છે. શું છે? મિક્સચર. કેનું મિક્સચર છે ભાઈ? બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટનું. પણ થાશે શું ખબર છે, રાઈટ? કે Na જે આયન રહ્યા ને એ કોની આયરે? Cl ના નેગેટિવ આયન આયરે કનેક્ટ થઈ જશે તો શું બનશે? NaCl. શું બનશે? NaCl. અને જે તમે લીધું બેરિયમ ક્લોરાઇડ એમાં બેરિયમના જે પોઝિટિવ આયન છે એ SO4 ના નેગેટિવ આયન આરે શું થઈ જશે? કનેક્ટ થઈ જશે તો શું બનશે? બેરિયમ સલ્ફેટ. પણ બેરિયમ સલ્ફેટ રહ્યો એ એની અંદર ડિઝોલ્વ થશે નહીં, એક પ્રિસિપિટેટ ફોર્મ થશે. શું ફોર્મ થશે? પ્રિસિપિટેટ. અહીંયા જુઓ બેટા, આ સોલ્યુશન તમે લીધું બંનેને મિક્સ કરીને પછીનું, બરાબર? તો અહીંયા જો એક આ પ્રિસિપિટેટ ફોર્મ થયો. શું ફોર્મ થયો? પ્રિસિપિટેટ. જે શું છે? બેરિયમ સલ્ફેટ. શું છે? બેરિયમ સલ્ફેટ, કે જે વોટરમાં ડિઝોલ્વ થતો નથી.
તો એનું સોલ્યુશન તમને મળશે નહીં. તો અહીંયા આપણે AQ લખશું નહીં, અહીંયા શું કરશું? ડાઉન સાઇડ એરો. કેમ? કેમ કે એ પ્રિસિપિટેટનો સિમ્બોલ છે, અહીંયા પ્રિસિપિટેટ ફોર્મ થાય છે. સમજાણું? કેનો સમજાણું? બરાબર. તો જો અહીંયા પ્રિસિપિટેટ ફોર્મ થાય BaSO4 નો સોલિડ. બરાબર. સોલ્યુશન તમને મળશે નહીં. અને અહીંયા શું મળ્યું? NaCl નું સોલ્યુશન. એટલે અહીંયા શું લખ્યું આપણે? AQ. તો RUV શું છે? NaCl. શું છે? NaCl જે તમને સોલ્યુશન મળ્યું. અહીંયા સોલ્યુશન મળતું નથી, પ્રિસિપિટેટ ફોર્મ થાય છે. શું ફોર્મ થાય છે? પ્રિસિપિટેટ. કેનો પ્રિસિપિટેટ ફોર્મ થાય છે? બેરિયમ સલ્ફેટનો. સમજાણું આટલું બધાને? રાઈટ. તો સોલ્યુશન ન મળે તો અહીંયા આયન ફોર્મ થાય નહીં. આયન ક્યાં ફોર્મ થાય? મેં તમને કીધું કે સોલ્યુશન હોય એમાં Na+Cl- Na+Cl- અહીંયા આયન હોય, સોલ્યુશનમાં આયન હોય નહીં. બરાબર. તો આયન ક્યાં ફોર્મ થશે? ખાલી NaCl સોલ્યુશનમાં. બરાબર. સમજાણું? ચાલો સમજાવું તમને. આપણે ઓબ્ઝર્વેશન કરીએ. શું કર્યું આપણે? કે વ્હાઇટ ઇનસોલ્યુબલ સબસ્ટન્સ ઓફ BaSO4 ઇઝ ફોર્મ. જ્યારે બે ટેસ્ટ ટ્યુબને તમે ભેગી કરી, બરાબર, ત્યારે એક વ્હાઇટ કલરનો પ્રિસિપિટેટ ફોર્મ થયો. શું ફોર્મ થયો? પ્રિસિપિટેટ. કયો પ્રિસિપિટેટ ફોર્મ થયો? બેરિયમ સલ્ફેટ. જે અહીંયા લખ્યું છે BaSO4. સમજાઈ ગયું બચ્ચો? ચલો, ડબલ ડિસ્પ્લેસમેન્ટ એન્ડ પ્રિસિપિટેટ રિએક્શન. તો ભાઈ આ જે ઇક્વેશન રહ્યું, એ ઇક્વેશનને શું કહેવાય? ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. કેમ કે આયનની શું થાય છે? એક્સચેન્જ થાય છે. Na પ્લસના આયન ક્લોરીન માઇનસના આયન હારે કનેક્ટ થાય છે અને Ba પ્લસના આયન SO4 માઇનસ જોડે કનેક્ટ થાય છે. એટલા માટે એને ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કહેવાય. અને બીજી વસ્તુ શું થાય છે? એમાં પ્રિસિપિટેટ ફોર્મ થાય છે BaSO4. રાઈટ. તો એટલા માટે એને પ્રિસિપિટેટ રિએક્શન પણ કહેવાય. સમજાણું? તો પ્રિસિપિટેટ રિએક્શન એટલે શું? પ્રિસિપિટેટ રિએક્શન એટલે શું તમને એમ પૂછે એક્ઝામમાં. બરાબર. તો અહીંયા મેં લખ્યું છે કે વેન ટુ એક્વસ, બે એક્વસ લીધા ને આપણે, I aqueous, when two aqueous soluble solution, I soluble solution and OLUI soluble solution, right? तो when two aqueous soluble solution react, બંને શું કરવામાં આવે છે? react. અને ફોર્મ થાય છે. શું ફોર્મ થાય છે? insoluble salt. શું ફોર્મ થાય છે? insoluble salt. કા પછી થોડોક સોલ્યુબલ થઈ જાય, થોડોક થાય નહીં, તો એટલા માટે એને સેમી સોલ્યુબલ પણ કહેવાય. ટુ એક્વસ સોલ્યુબલ સોલ્યુશન. જ્યારે બે એક્વસ સોલ્યુબલ અને સોલ્યુબલ નું તમે સોલ્યુશન લ્યો ત્યારે ઇનસોલ્યુબલ, અહીંયા જો એક ઇનસોલ્યુબલ સોલ્ટ શું થાય છે? ફોર્મ થાય છે. બરાબર. ઇટ ઇઝ કોલ્ડ પ્રિસિપિટેટ. એ સોલ્ટને શું કહેવાય? પ્રિસિપિટેટ. ને એ રિએક્શનને શું કહેવાય? પ્રિસિપિટેટ રિએક્શન. સમજાણું બચ્ચો? બરાબર. એ વોટરમાં સોલ્યુબલ થતું નથી, તો એને પ્રિસિપિટેટ રિએક્શન કહેવાય. અને આ રિએક્શન પછી આફ્ટર ધ રિએક્શન, આમાં ધ્યાન આપજો બચ્ચો, આફ્ટર ધ રિક્વેશન, આફ્ટર ધ કેમિકલ રિએક્શન, અહીંથી ગયા ને એટલે હું ડિસ્ટર્બ ના, આફ્ટર ધ રિએક્શન કયા આયન ફોર્મ થાય છે? Na પ્લસ અને Cl માઇનસ. અહીંયા આયન ફોર્મ થતા નથી. કેમ? કેમ કે અહીંયા સોલ્યુશન જ બનતું નતું, પ્રિસિપિટેટ ફોર્મ થાય છે. સમજાણું? કેનો સમજાણું? રેડી? તો જો, after the BaSO4 solid is formed, it does not break into separate ion. એ સેપરેટ આયનમાં બ્રેક થશે નહીં. બરાબર. સો આયન્સ આર નોટ ઓબ્ઝર્વડ. એટલે અહીંયા આયન ફોર્મ થશે. ક્લિયર?